લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની અટકળોનો આવ્યો અંત। સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભરશે ઉમેદવારી પત્ર। શોભનાબેન બારૈયા આગામી 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ। મોડાસાના ગલસુંદરા ખાતેની બેઠકમાં શોભનાબેન બારૈયાએ આપી માહિતી। હિંમતનગર ખાતે સમર્થકો સાથે ભરશે ચૂંટણી ફોર્મ। શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભાજપમાં અગાઉ ભારે વિરોધ થયો હતો। ભીખાજી ઠાકોરની ટિકિટ કાપી ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા થયો હતો વિરોધ। શોભનાબેન બારૈયાએ ભારે બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની અટકળોનો અંત આવ્યો। સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભરશે ઉમેદવારી પત્ર। શોભનાબેન બારૈયા આગામી 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ। હિંમતનગર ખાતે સમર્થકો સાથે ભરશે ચૂંટણી ફોર્મ। મોડાસાના ગલસુંદરા ખાતેની બેઠકમાં શોભનાબેન બારૈયાએ આપી માહિતી। ઉમેદવારી પત્ર હું 16 તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી